ખાડી દેશોમાં ભારતીયોની શ્રેષ્ઠ સાર સંભાળ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મંચ પરથી કૃતજ્ઞતા વ્યક્ત કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મંચ પરથી પશ્ચિમ એશિયાના દેશોમાં કાર્યરત લાખો ભારતીય શ્રમિકો અને વ્યવસાયિકોની સુરક્ષા તેમજ તેમના કલ્યાણ માટે સંબંધિત રાષ્ટ્રોનો હાર્દિક આભાર માન્યો છે। ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને મજબૂત રાજદ્વારી સંબંધોના પરિણામે ખાડી દેશોમાં વસતા ભારતીય સમુદાય પ્રત્યે જ આત્મીયતા અને વિશેષ કાળજી દાખવવામાં આવે છે। તેને વડાપ્રધાને દેશની સફળ વિદેશ નીતિની મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી છે। આ નિવેદન ભારત અને આરબ રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના નવા અધ્યાયને વેગ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે। આ વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વને રેખાંકિત કરતા વડાપ્રધાને જણાવ્યું કે ખાડી દેશના શાસકો અને ત્યાંનું વહીવટી તંત્ર ભારતીય નાગરિકોની ગરિમા અને સંરક્ષણ માટે અભૂતપૂર્વ કાર્ય કરી રહ્યા છે। ખાસ કરી કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારી અને કટોકટીના સમયમાં આ રાષ્ટ્રોએ ભારતીય સમુદાયની આરોગ્ય વિષયક જરૂરિયાતોનું જે રીતે સંચાલન કર્યું તેની વડાપ્રધાને વિશેષ નોંધ લીધી હતી। ખાડી દેશોમાં વસતા ભારતીયો માત્ર શ્રમ શક્તિ જ નહીં પરંતુ ભારતની ઉર્જા સુરક્ષા અને આર્થિક પ્રગતિમાં વિદેશી હુંડિયામણ દ્વારા અનન્ય યોગદાન આપી રહ્યા છે। ભારતીય નાગરિકોને મળતું આ વૈશ્વિક સન્માન એ મજબૂત રાજદ્વારી વ્યૂહરચનાનું પરિણામ છે જેનો સીધો લાભ વિદેશમાં વસતા ભારતીય ડાયસ્પોરાને મળી રહ્યો છે। વડાપ્રધાનના મતે પશ્ચિમ એશિયાના રાષ્ટ્રો સાથેની આ ગાઢ મૈત્રીથી વિદેશમાં વસતા ભારતીયોના હિતો વધુ સુરક્ષિત બન્યા છે। આગામી સમયમાં સંબંધો વધુ પ્રગાઢ બનવાની સાથે વ્યાપાર, ઉર્જા અને માનવ સંસાધન ક્ષેત્રે નવી તકોનું સર્જન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। मुझे संतोष है कि गल्फ के हमारे सभी मित्र देशों की सरकारें भी हमारे देश के नागरिकों का पूरा ध्यान रख रही है। मैं उन सभी सरकारों का भी आभारी हूं। वहां हर देश पे जो हमारी एम्बेसीज है, हमारे मिशन है, वे 24/7 उनकी मदद कर रहे हैं। किसी को भी खाना पीना चाहिए, मेडिकल हेल्प चाहिए, रहने के लिए हेल्प चाहिए, कानूनी सहायता चाहिए, ये सब सुनिश्चित किया जा रहा है। लेकिन साथियों, ये बहुत बड़ा दुर्भाग्य है कि कांग्रेस पार्टी इतने बड़े वैश्विक संकट में भी राजनीति ढूंढ रही है। कांग्रेस पार्टी जानबूझकर उकसाने वाले बयान दे रही है, गैर जिम्मेवार बयान दे रही है ताकि स्थितियां बिगड़ जाएं, हमारे लोग वहां संकट में फंस जाएं और फिर ये लोग मिलकर मोदी को गालियां देने का, रील बनाने का अभियान शुरू कर सके। यही उनका खेल है।